ચાલો નમસ્કાર મિત્રો. તો આપણને સૌને ખબર છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંદર 250થી વધારે પણ વેકેન્સી છે, જેમાં લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, સિનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, જુનિયર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, સર્ચર અને પોલીસ ફોટોગ્રાફર વગેરે જે વેકેન્સી છે, જેની માટે તમારા સૌ કોઈના કહેવાથી મેં વિડીયો લેક્ચરની સિરીઝ સ્ટાર્ટ કરી ચૂક્યો છું. તમારા પ્રશ્નોના જવાબ માટે અવારનવાર હું લાઈવ પણ આવતો હોઉં છું. તો મિત્રો, ઘણા બધા મિત્રોનું લાઈવની અંદર પણ મેસેજ હતા કે સર, એક ઘણા બધા અમારા પ્રશ્નો છે કે જેના અમને જવાબ જોઈએ છે. તો આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર એવા કુલ 10થી 15 મુદ્દાઓને આવરી લઈશું કે જેમાં તમારા પ્રશ્નોના જવાબ મળી રહે. તમારી સ્ટ્રેટર્જી શું હોવી જોઈએ વગેરે જેવા પ્રશ્નો આપણે સમજીશું. બરાબર. જેમાં મિત્રો ટૂંકમાં વાત કરું તો સૌથી પહેલાં તો સિલેબસની વિશે ડિસ્કસ કરશું. પછી એક્ઝામમાં ભાષા કઈ હશે, એક્ઝામ જે છે અલગ અલગ સમય હશે કે એક સાથે હશે બધા પેપર. એ સિવાય મિત્રો ઓફિશિયલ સિલેબસ ક્યારે આવશે, બુક્સનું કઈ બુક્સનું રીડિંગ કરવું મિત્રો, સ્ટ્રેટર્જી શું હોવી જોઈએ, જેમાં કઈ રીતે વાંચવું, કેટલા કલાક માટે વાંચવું, લખીને વાંચવું કે માત્ર વાંચવું, કેટલું વાંચવું ને કેટલું સ્કીપ કરવું, ડેઇલીનું આપણું રૂટીન શું હોવું જોઈએ, દિવસના કેટલા કલાક વાંચવું જોઈએ વગેરે જેવા પ્રશ્નો જે છે આજે આપણે આની અંદર ડિસ્કસ કરશું. અને મિત્રો, આ માત્ર તમારા સૌના કહેવા પર જ હું વિડીયો બનાવી રહ્યો છું. બરાબર. તો મેથેમેટિક્સના ઓલરેડી 10થી 12 લેક્ચર આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. એવરેજ 2000 વિદ્યાર્થીઓ તેને જોઈન કરે છે મિત્રો. બાયોલોજીના લેક્ચર પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, તેમાં પણ 1500થી 2000 વિદ્યાર્થીઓ જોઈન કરે છે. તો આપ સૌ કોઈ મહેનત કરો છો એ પ્રમાણે તમને સફળતા મળે, તમે પાસ થઈ શકો એવી મારી તમને સૌને કોઈને શુભેચ્છા છે. તો ચાલો મિત્રો હવે ડિસ્કસ કરીએ. બરાબર. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે સિલેબસનો. બરાબર. સિલેબસમાં આપણને સૌ કોઈને ખબર છે મિત્રો કે કુલ 210 માર્કનું પેપર છે મિત્રો. બરાબર. કુલ 210 માર્કનું પેપર છે મિત્રો. કુલ મિત્રો 210 માર્કનું પેપર છે. આ 210 માર્કમાંથી આપણે જો વાત કરીએ તો આપણો જે સ્પેસિફિક સબ્જેક્ટ જે છે તે 120 માર્ક્સનો હશે. બરાબર. એ સિવાય 60 માર્કનું મેથ્સ અને રિઝનિંગ હશે, અને બાકીનું જે છે 30 માર્કની અંદર બંધારણ હશે, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ હશે. એ સિવાય મિત્રો કરંટ અફેર હશે. તો બધા મિત્રોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે સર કેટલા માર્ક્સની આજુબાજુ મેરિટ અટકશે. તો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મેરિટ પેપર ઉપર ડિપેન્ડ રહે છે કે કેટલાની આજુબાજુ અટકશે. બરાબર. છતાં પણ આપણે જોઈએ તો ગુજરાત સરકારની મોસ્ટલી બધી જ એક્ઝામ જે છે જેમાં 50થી 60% માર્ક્સની આજુબાજુ મેરિટ અટકતું હોય છે. જેમ કે 2022ની લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ હતી. બરાબર મિત્રો. તો એ એક્ઝામની અંદર કુલ 50% આજુબાજુ મેરિટ અટક્યું. તો કે 150 માર્કનું પેપર હતું, જેમાંથી ઓબીસીનું જે છે તે 78 માર્કની આજુબાજુ હતું, જ્યારે જનરલનું જે છે 83 માર્ક્સની આજુબાજુ મેરિટ જે છે અટકેલું હતું. તો હાલ આપણે જો કોઈ અંદાજ રાખવો હોય તો મિત્રો એ એટલું જ યાદ રાખવાનું કે 50થી 60%ની આજુબાજુ મેરિટ અટકશે મિત્રો તમારું. બરાબર. તો હવે મિત્રો 50થી 60%માં ઓબીસી જે છે, જનરલ જે છે, બધા આ બંનેનું કાઉન્ટ થઈ જાય. એસસી એસટીનું જે છે આના કરતાં પણ નીચું રહી શકે છે મિત્રો. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો કે સિલેબસમાં મિત્રો આપણે આટલું ડિસ્કસ કર્યું. મિત્રો આગળના મુદ્દા જે છે આપણે આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે મિત્રો ભાષા. હા મિત્રો, લેંગ્વેજ જે છે એ કઈ હશે. તો મિત્રો હું તમને સૌ કોઈને જણાવી દઉં, વારંવાર બધા જ મિત્રોનો આ જ પ્રશ્ન હતો કે ભાષા કઈ હશે. બરોબર મિત્રો. તો ભાષાની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં મેથેમેટિક્સ પ્લસ કોન્સ્ટિટ્યુશન બંધારણ પ્લસ કરંટ અફેર્સ અને ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ, આ બધાની જ ભાષાની વાત કરીએ મિત્રો તો તે બધાની ફરજિયાત ગુજરાતી હશે. જે લોકોને કદાચ ઇંગ્લિશનો ઓપ્શન આવતો હોય તો એ લોકો કરી શકે. બાકી આટલા સબ્જેક્ટની ભાષા જે છે તે ગુજરાતી હશે કન્ફર્મ મિત્રો. હા મિત્રો. તો સર ઇંગ્લિશમાં મિત્રો એક તો ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ જે છે તેની તો આપણને બધાને ખબર છે કે એ તો ઇંગ્લિશમાં જ આવવાનું છે. પરંતુ સ્પેસિફિક સબ્જેક્ટ જે છે 120 માર્કનો, બરોબર, 120 માર્કનો જે સબ્જેક્ટ છે તે કઈ ભાષામાં હશે તે સૌ કોઈ મિત્રોને પ્રશ્ન છે મિત્રો. તો એ પ્રશ્નની વાત કરીએ તો 120 માર્ક, જેમાં માઇક્રોબાયોલોજી હોય, બોટનીવાળા હોય, ઝૂલોજીવાળા હોય, આ બધા જ વિદ્યાર્થી મિત્રો એ બાયોલોજીમાં ભર્યું છે, કેમેસ્ટ્રીવાળા અને ફિઝિક્સવાળા.
મિત્રો આ બધા જ ફિલ્ડના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભાષા આપણા 120 માર્કની જે છે તે ઇંગ્લિશ જ હશે. કારણ કે હું બોર્ડનો કોઈ મેમ્બર નથી, તો હું તમને કહું, પરંતુ હું મારા અનુભવ ઉપરથી તમને જણાવું છું. મારા અનુભવ પરથી તમને જણાવું છું કે ઇંગ્લિશ ભાષા કહે છે. કારણ કે જૂની જેટલી બી એક્ઝામ લેવાય એમાં તમારા સ્પેસિફિક મતલબ કે સંબંધિત વિષયને લગતો જે છે સ્પેસિફિક સબ્જેક્ટનું જે છે બરોબર, સંબંધિત વિષયને લગતું જે છે એ 120 માર્કનું હશે. સમજાય છે મિત્રો? જે ઇંગ્લિશ ભાષામાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ મિત્રો અહીંયા મારે તમને એ વસ્તુ જણાવવાની રહે કે ઘણી બધી જૂની એક્ઝામની અંદર ઇંગ્લિશ ભાષા તો છે, પરંતુ સાથે સાથે આ જે 120 માર્કના પ્રશ્નો જે છે એ ઇંગ્લિશની સાથે સાથે તેનું ગુજરાતી ટ્રાન્સલેટ પણ હોય છે. તો મિત્રો આવું હોઈ શકે, પરંતુ આપણે ફરજિયાત એવું વિચારી ના શકીએ કે એ ગુજરાતીમાં જ હશે. ઇંગ્લિશ તો હશે જ તે કન્ફર્મ, પરંતુ સાથે સાથે ગુજરાતીમાં હોવાની શક્યતા રહેલી છે મિત્રો. સમજાય છે મિત્રો? તો આપણો આ બીજો પ્રશ્ન ભાષા કઈ હશે તે પણ આપણે મિત્રો અહીંયા ડિસ્કસ કરી લીધો. સૌથી પહેલો સિલેબસનું મેરિટ કેટલા એ અટકશે તે આપણે ડિસ્કસ કરી લીધું મિત્રો. ત્યારબાદ ભાષાની વાત કરી, જેમાં આટલા સબ્જેક્ટ જે છે એ ગુજરાતીમાં છે, જ્યારે ઇંગ્લિશ અને 120 માર્કનું જે છે તે ઇંગ્લિશમાં હશે, પરંતુ ગુજરાતીમાં સાથે હોવાની શક્યતા રહેલી છે મિત્રો. તો હવે મિત્રો આપણે આપણો આગળનો પ્રશ્ન જે છે તેની ઉપર નજર કરીએ. તો મિત્રો આગળનો પ્રશ્ન આપણો એવો છે કે પરીક્ષાનો સમય. મિત્રો જો એક તો એક્ઝામ જે છે આપણે બધાને ધારીને ચાલવું પડે કે આગળના 3 થી 4 મહિનાની અંદર 3 to 4 months જે છે એમાં એક્ઝામ આવી શકે છે. હા મિત્રો, આપણે જે છે સપ્ટેમ્બરની અંદર ફોર્મ પૂરા કર્યા તો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર છે, નવેમ્બર છે, ડિસેમ્બર છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરીની આસપાસ આપણે એક્ઝામ હોવાનું ધારી શકીએ છે મિત્રો. સમજાય છે મિત્રો? એક્ઝામ જે છે એ આપણે મિત્રો આ ઓફિશિયલ કોઈ વસ્તુ નથી, પરંતુ કોઈ એક્ઝામ માટે ફોર્મ ભરાય તો પછી એટલીસ્ટ ઓછામાં ઓછા 3 મહિના તો દરેક એક્ઝામ વાળા આપે છે. જેમ કે 2022ની એક્ઝામ હતી બરોબર, તો એના ફોર્મ ડિસેમ્બરમાં ભરાણા અને માર્ચની અંદર એક્ઝામ આવી, તો ઓછામાં ઓછા 4 મહિના બધા જ વિદ્યાર્થીઓને મળ્યા હતા. તો અહીંયા આપણે એને અનુલક્ષીને જોઈએ મિત્રો, તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની અંદર એક્ઝામ આવી શકે છે મિત્રો. આની અંદર બીજો એક મુદ્દો એવો છે કે સર બધી એક્ઝામમાં અલગ અલગ ફોર્મ ભરાયા છે, તો બધાનો પરીક્ષાનો સમય સરખો તો નહીં હોય ને? એમ એક જ દિવસે અલગ અલગ લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટના પેપર નહીં હોય ને? તો મિત્રો ના, કારણ કે એનું ચોખ્ખું લોજિક એવું છે મિત્રો કે તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એપ્લાય કર્યું છે બરોબર, અને લેબોરેટરી ટેકનિશિયન માટે એપ્લાય કર્યું છે, બંનેનું પેપર સેમ નથી હોતું બરોબર, બંનેનું પેપર અલગ અલગ હોય છે. જો તમે 2 જગ્યાએ ક્વોલિફાય છો તો તમે 2 જગ્યાએ ફોર્મ ભરવાના જ તે. સરકારને આટલું વસ્તુ તો વિચારવી જ પડે મિત્રો કે આ વિદ્યાર્થી 2 જગ્યાએ ક્વોલિફાય છે, સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં પણ છે અને લેબોરેટરી ટેકનિશિયનમાં પણ છે, અને લેબોરેટરી આસિસ્ટન્ટની અંદર પણ ક્વોલિફાય છે. તો 3 જગ્યાએ ક્વોલિફાય છે તો 3 જગ્યાએ ફોર્મ ભરવાનો જ છે. તો મિત્રો એક સાથે પેપર હોવાનું છે ને? કેમ? જેમ કે તલાટીની એક્ઝામ જે છે બરોબર, તો અલગ અલગ જિલ્લામાં વેકેન્સી આવે, પરંતુ પેપર તો સેમ જ હોય બરોબર, મેથડ તો સેમ જ હોય. આથી બધા અલગ અલગ 5 થી 6 જિલ્લાની અંદર ફોર્મ એપ્લાય કરી દે, પરંતુ સરકાર પાછળથી કહે કે તમે એક જ જગ્યાએ એક્ઝામ દેશો, તો એની સાથે અન્યાય ન થાય કાંઈ. કારણ કે પેપર તો ભાવનગર જિલ્લો હોય કે અમદાવાદ જિલ્લો હોય એની માટે સમાન જ લેવલ હશે, પરંતુ અહીંયા જે છે ક્વોલિફિકેશન અલગ છે, સિલેબસ અલગ છે, જગ્યા અલગ અલગ છે. આથી બધા જ પેપર સેમ ડે પૂછાવાની અથવા તો લેવાની શક્યતા નહીવત છે મિત્રો. આવું મારું પર્સનલી માનવું છે મિત્રો. તો આપણો આ પ્રશ્ન પણ મિત્રો અહીંયા સોલ્વ થાય છે કે શું પરીક્ષા એક સાથે લેવાશે અને પરીક્ષાનો સમય કયો છે. આપણે મિત્રો આટલા મુદ્દા જે છે અહીંયા ડિસ્કસ કર્યા છે. તો મિત્રો 3 થી 4 મહિનાની આસપાસ એક્ઝામની આપણે ગણતરી રાખી શકીએ, અને જાન્યુઆરી ફેબ્રુઆરીની આજુબાજુ એક્ઝામ હોઈ શકે. બધા જ પેપર એક સાથે ના લઈ શકે મિત્રો. અનુભવ પરથી કહું છું મિત્રો, ઓફિશિયલી આ ન્યૂઝ છે નહીં. ચાલો મિત્રો, હવે મિત્રો આપણે આની અંદર શું તો ઓફિશિયલ સિલેબસની વાત કરીશું. તો મિત્રો ઓફિશિયલ સિલેબસની આપણે વાત કરીએ તો હજી સુધી આવ્યો નથી બરોબર. જે પ્રમાણે મારે વાત થઈ છે બરોબર, અને છતાં પણ હું હજી ટ્રાય શરૂ જ છે મારી કે ગૌણ સેવા બોર્ડ સાથે વાત કરું અને ઓફિશિયલ સિલેબસ વિશે. મિત્રો લાસ્ટ ટાઈમ મારે વાત થઈ ત્યારે એવું કીધું કે થોડા વર્કલોડને લીધે હાલ ઓફિશિયલ સિલેબસ મૂકી શક્યા નથી, પરંતુ હાલ
અમે ઓર્ડર કરી દીધો છે ઓફિસની અંદર, બરોબર મિત્રો. તો જલ્દી જ એકાદ વીકની અંદર અમે ઓફિશિયલ સિલેબસ બારો પાડીશું. હા મિત્રો, તો આપણે નેક્સ્ટ વીકની અંદર ઓફિશિયલ સિલેબસ આવવાની આશા રાખી શકીએ છીએ. પરંતુ મિત્રો, હવે જે પ્રશ્ન જે છે, આપણે જે ટેલિગ્રામ ચેનલની અંદર મેં જે સિલેબસ મૂક્યો છે એ છે જૂની એક્ઝામનો મિત્રો, બરોબર. તો જૂની પરીક્ષાનો છે તો સર આ શું કામ મૂક્યો? મિત્રો, સેમ ટુ સેમ પોસ્ટ છે. આ જે એક્ઝામ લેવાઈ હતી, બરોબર મિત્રો, એની અંદર પણ સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ હતી, લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ હતી અને લેબોરેટરી આસિસ્ટન્ટની પણ પોસ્ટ હતી મિત્રો. આ સિવાય આઉટસ્ટેટની અંદર જ્યારે આવી બધી એક્ઝામ લેવાય ત્યારે પણ એમનો આવો જ સિલેબસ હોય છે. તો મિત્રો, હું એવું વિચારું છું, હું એવું ધારું છું કે આ ગુજરાત સરકાર જે એક્ઝામ લેશે તેની અંદર પણ આપણે એવો સિલેબસ હોઈ શકે છે. કારણ કે પોસ્ટ અલગ છે તો હવે સીધી વસ્તુ છે કે કેમેસ્ટ્રી વાળાને એસિડ બેઝ આવતું હોય તો એ જ આવે, એની અંદર બીજા સ્ટેટની અંદર અલગ ન આવે, કે ગુજરાત સરકાર માટે કંઈ અલગ ન આવે. તો અને કદાચને આ સિલેબસમાંથી જો ચેન્જ થાય તો પણ 90% સિલેબસ સેમ હશે મિત્રો. આ મારી તમને ખાતરી છે. તો મિત્રો, ઓફિશિયલ સિલેબસ નેક્સ્ટ વીકની અંદર આવી જશે. હાલ આપણે જૂના સિલેબસ મુજબ તમે સૌ કોઈ રીડિંગ શરૂ રાખજો. ચાલો મિત્રો, હવે આગળનો મુદ્દો આપણે જોઈએ. આગળનો મુદ્દો છે મિત્રો બુક્સ માટેનો, કે સર કઈ અમારે બુક્સ વાંચવી, કઈ બુક ના વાંચવી, તમે અમને જણાવો. તો મિત્રો, બુક્સની વાત કરીએ તો કોઈ ઓફિશિયલ એવી બુક છે નહીં જેની અંદર બધા સબ્જેક્ટ કવર થઈ જાય, બરોબર. 120 માર્ક માટેની વાત કરું છું. મેથેમેટિક્સમાં મેં તમને કીધું છે, હું લેક્ચર મેં શરૂ કર્યા છે તે રોજ કરતા રહ્યો. એ સિવાય નીરજ ભરવાડ સરની બુક તમે પ્રેક્ટિસ માટે લઈ શકો છો. પરંતુ 120 માર્ક માટે મિત્રો, હું તમને વાત કરું તો મેં એક વિડીયો બનાવી ચૂક્યો છું, જેની અંદર 3 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે તમારે આઉટસ્ટેટની એક બુક જે છે એ મને બેસ્ટ લાગી, એટલે મેં તમને સૌને રિફર કરી છે. બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માટે તેમાં મેં તમને લિંક પણ આપી છે. વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યો છું મિત્રો, એ વિડીયો જોઈ લેજો, ત્યાંથી લિંક તમને મળી જશે. તે બુક જે છે હાલ પૂરતું તમે રીડિંગ શરૂ કરી શકો છો. બે ઝીઝક મિત્રો, સાયન્સની અંદર કદાચને સિલેબસ ચેન્જ થાય તો પણ 90% સેમ જ હશે, 10%નો ચેન્જ આવશે. પરંતુ એક પરફેક્ટ બુક, સ્પેશિયલ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એક પરફેક્ટ બુક જે છે એ હોવી જોઈએ, તે મને એ બુકની અંદર દેખાયું છે. તો તમે સૌ કોઈ મિત્રો આટલી વસ્તુ ધ્યાન રાખો. અને આ બુક જે છે એ જો તમે ઈચ્છો તો, હું કોઈને ફોર્સ નથી કરી શકતો અને હું કોઈ ઓફિશિયલ બુક માટે કંઈ પબ્લિસિટી નથી કરી રહ્યો, પરંતુ જો તમારે રીડિંગ કરવું છે તો તમે આ કરી શકો મિત્રો. આ છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે. પરંતુ જો સર અમારે લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે શું વાંચવું, તો હું તમને સૌ કોઈને જણાવી દઉં, સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે આ બુક તમે લઈ શકો, પરંતુ લેબોરેટરી આસિસ્ટન્ટ માટે તમારે બીજી કોઈ બુક ના લ્યો, અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે બીજી કોઈ બુક ના લ્યો, અને માત્ર ને માત્ર 11th-12thની એનસીઆરટી લઈ લો મિત્રો. એનસીઆરટી લઈ લો તો એ બુક પણ તમને તમારા બધા જ ટોપિક કવર કરાવી દે છે. પરંતુ શેના માટે? લેબોરેટરી આસિસ્ટન્ટ માટે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે હું ઓલરેડી તમને બુક જે છે એ જણાવી ચૂક્યો છું મિત્રો. સમજાય છે? લેબોરેટરી ટેકનિશિયન માટે તમે 11th-12thની એનસીઆરટી લઈ શકો છો, અથવા તો જો તમને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જ તમારે વાંચવું છે તો તમે ગુજરાત સરકારની જીસીઆરટી પણ લઈ શકો છો, બરોબર. હવે તો બધા મિત્રો એવો પ્રશ્ન પૂછે કે સર તો અમારે લેબોરેટરી ટેકનિશિયન માટે શું વાંચવું? મિત્રો, લેબોરેટરી ટેકનિશિયન માટે કોઈ ખાસ બુક જે છે હજી ધ્યાનમાં આવી નથી. પરંતુ જો તમારે લેબોરેટરી ટેકનિશિયન માટે રીડિંગ કરવું હોય તો તમે 11th-12thની એનસીઆરટી પણ વાંચી શકો છો, અને એ સિવાય તમે તમારા બીએસસીના મટીરિયલ તમે ક્યાંયથી પણ ગોતીને વાંચી શકો. શેના માટે? લેબોરેટરી ટેકનિશિયન માટે. હા મિત્રો, તમારે કોઈ ઓફિશિયલ બુક લેવાની જરૂર નથી મિત્રો. તમારે સિલેબસ તમારી સામે મૂકો, સિલેબસનો ટોપિક સિલેક્ટ કરવાનો, એ ટોપિક ક્યાંથી મળશે તમને એ જુઓ. 11th-12thમાંથી મળશે કે બીએસસીમાંથી મળશે? તમને લેબોરેટરી ટેકનિશિયન માટેના બધા ટોપિક આ બંને જગ્યાએથી મળી રહેશે. અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે તમે એનસીઆરટી 11th-12thની માત્ર કરશો તો પણ તમારો બધો જ સિલેબસ કવર થઈ જશે, બરોબર મિત્રો. ચાલો હવે મિત્રો આપણે આપણા મુદ્દા પર આવીએ. હવે આપણી સ્ટ્રેટર્જી જે છે તેની વિશે વાત કરીએ કે એક્ઝામ પાસ કરવા માટે રણનીતિ શું હોવી જોઈએ. મિત્રો, રણનીતિ બહુ મોટો શબ્દ છે, જેટલો બોલવો સહેલો છે પરંતુ બનાવવો અને ફોલો કરવો એટલો જ અઘરો છે.
બરોબર મિત્રો. તો હવે એમાં આપણે વાત કરીએ તો પાસ થવા માટે તમારે શું શું, સૌથી પહેલા મિત્રો તમારે ટાઈમ આપવો પડે. જો તમે ટાઈમ નથી આપી શકતા, દિવસના મિનિમમ તમે 3 અવર નથી આપી શકતા, એક દિવસના તમે 3 અવર્સ ઓછામાં ઓછા આપો તો જ તમે પાસ થાવ. કારણ કે મિત્રો આ કાંઈ 11-12ના બોર્ડની એક્ઝામ નથી કે ચાલો પાસ થઈ ગયા રમતા રમતા. કારણ કે અહીંયા જો તમે પાસ થશો તો તમારી આગળની 3 પેઢી સુધરશે. તમે ઓલરેડી 40 થી 50 હજારનો મંથલી પગાર આગળના 30 વર્ષ માટે મેળવશો ને દર 5 વર્ષ ફિક્સ પૂરા થાય પછી તમે દર વર્ષે તમે એમાં વધારો આવશે. જ્યારે તમે રિટાયર થશો ત્યારે ઓલરેડી તમારો 4.5 લાખ પગાર હશે મિત્રો. 8મું પગાર પંચ 2027માં લાગુ પડશે. તો આ તમારી માટે સુવર્ણ તક છે. તો આ સુવર્ણ તક માટે તમે ડેઈલીના 3 અવર મિનિમમ તમે કાયમીના 3 કલાક જે છે તમે આપો. વધુમાં વધુ તમે 5-8 કલાક જેટલા પણ આપી શકો તેટલા આટલા આપો મિત્રો, તો તમે પાસ થઈ શકશો. હવે મિત્રો કઈ રીતે વાંચવું? મિત્રો વાંચવા માટે તમારો જે કાંઈ ટાર્ગેટ જે છે બરોબર, ચાલો અમારો ટાર્ગેટ છે સર અમે સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે વાંચીએ બરોબર. તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે તમારો જે કાંઈ ટાર્ગેટ જે છે એ ટાર્ગેટને તમે નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દો બરોબર મિત્રો. કઈ રીતે સર એ ના સમજણું, ચાલો હવે આપણે એ પણ સમજીએ. તો કે સર 120 માર્કનું જે છે તેને તમે અલગ પાડી દો. પછી 60 માર્કનું મેથ્સ રિઝનિંગ જે છે તેને પણ અલગ પાડી દો. પછી 30 માર્કનું જે બંધારણ ને એ છે એને પણ તમે 4 ટુકડામાં વિભાજિત કરી દો બરોબર. 1 2 3 4, જેમાં એક બંધારણ તમારે સબ્જેક્ટ કવર કરવો, પછી કરંટ, પછી ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્રિહેન્સિવ, આ 4 સબ્જેક્ટ 30 માર્કના છે. માર્કનું વેઇટેજ ઓછું છે તો તમે એને લાસ્ટમાં રાખી શકો. મેથ્સ રિઝનિંગ 60 માર્કનું છે અને તેમાં 40% માર્ક્સ લાવવા કમ્પલસરી છે, તો આને સૌથી પહેલાં કરો. કારણ કે મેથ્સ ઉપર આપણી પકડ સારી હશે નહીં. અને મેથેમેટિક્સ પૂરું થાય પછી તમે 120 માર્ક માટેનો સબ્જેક્ટ શરૂ કરો. કારણ કે આપણે સબ્જેક્ટ ભણી શક્યા છીએ અને આપણને આવડતો પણ હોય. આથી મેથેમેટિક્સ પછી તમે એને લ્યો અને ટોપિક વાઇઝ સિલેબસની અંદર જેટલા ટોપિક આપ્યા ટોપિક વાઇઝ નોટ્સ બનાવતા જાઓ અને રીડિંગ કરતા જાઓ. એ પહેલાં તમે તમારો સોર્સ ભેગો કરી લો મિત્રો. સોર્સ એટલે શું મિત્રો ખબર છે ને? હા, એટલી તો ખબર હોવી જોઈએ. સોર્સમાં બુક્સમાં વાંચવાની. બુક્સ માટે હું તમને આગળ કહી ચૂક્યો છું કે લેબોરેટરી ટેકનિશિયન માટે 11 અને 12ની એનસીઆરટી તમારે કરવાની રહેશે. એનસીઈઆરટી બરોબર. 11-12 માટે એનસીઆરટી કરશો. હા સર. પછી લેબોરેટરી ટેકનિશિયન માટે આ 11-12ની એનસીઆરટી પ્લસ બીએસસીનું તમે કવર કરશો બરોબર. સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એમાં તમે 11-12 પણ લેશો, બીએસસી પણ લેશો બરોબર. અને એ સિવાય જો સ્પેસિફિક બુક લેવી છે તો મેં તમને એક લિંકમાં બુક આપી છે, એક વિડીયો બનાવી ચૂક્યો છે બરોબર. એ બુક પણ તમે ઓર્ડર કરી શકો. તો તમારે આગળની આ બંને વસ્તુ કરવાની જરૂર નહીં પડે. આની અંદર બધું જ તમને આપી દીધેલું હશે મિત્રો. સમજાય છે મિત્રો? આ સોર્સ તમે આટલો ભેગો કરશો મિત્રો બરોબર. પછી તમે એમાં આગળ ચાલ્યો. સોર્સ તમારી સામે છે, પછી તમે તમારા ટાર્ગેટને જે છે ડિવાઈડ કરી દો. ટાર્ગેટને ડિવાઈડ કરી દેવાનો રહેશે મિત્રો. સમજાય છે? ઓકે સર, કઈ રીતે વાંચવું, કેટલા કલાક વાંચવું, બધું ખબર પડી ગઈ. પરંતુ ઘણા બધા મિત્રોને એવા પ્રશ્ન છે કે સર અમારે લખીને વાંચવું કે પછી માત્ર રીડિંગ કરતું જવું. તો મિત્રો એના માટે દરેક વ્યક્તિની અલગ અલગ હોય. ઘણાને જે છે એ લખીને યાદ રહેતું હોય બરોબર. લખીને એટલે કઈ રીતે? તો કે સૌથી પહેલા નોટ્સ બનાવો. કોઈ રેફરન્સ બુક જે છે તેમાંથી તમે નોટ્સ બનાવો. નોટ્સ બની જાય પછી માત્ર ને માત્ર એ નોટ્સને તમારે શું કરવાનું છે? રિવિઝન મારવાનું છે બરોબર. માત્ર ને માત્ર નોટ્સનું રિવિઝન મારવાનું છે. અને આ રિવિઝન કમ્પ્લીટ એટલી વાર મારો કે પછી તમે જ્યારે મોક ટેસ્ટ આપશો બરોબર મિત્રો, એ મોક ટેસ્ટની વાત કરીએ તો એ મોક ટેસ્ટમાં તમારે આ રિવિઝન કામ લાગશે, જેના લીધે તમે માર્ક્સ ખેંચી શકશો. મોક ટેસ્ટથી તમને પ્રેક્ટિસ પણ થશે. આ મિત્રો છે, આ તો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ ચાલો લખીને. તો ઘણા બધા મિત્રો એમ કે સર અમારે માત્ર વાંચવાની જ ટેવ છે. કશો વાંધો નહીં, તમારે ખાલી વાંચવાની માત્ર ને માત્ર રીડ કરવાની ટેવ છે બરોબર, તો એ પણ ચાલશે. પરંતુ એમાં તમારે રિવિઝનનો જે ટાઈમ જે છે એ વધારી દેવાનો રહેશે. તો કે સર રિવિઝન તમે જ્યારે લખીને કરો ત્યારે એકવાર લખો એટલે 3 વાર રીડિંગ થયા બરોબર છે. તો તમારે ઓલરેડી 3 વાર રિવિઝન તો અહીંયા લાગવું જોઈએ. ચાલો મિત્રો, તો આ પણ સમજાઈ ગયું કે લખીને વાંચવું કે કઈ રીતે વાંચવું. હવે મિત્રો સૌથી મોટો પ્રશ્ન જે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ એ છે કેટલી વસ્તુ સ્કીપ કરવી અને કેટલી વસ્તુ રીડ કરવી બરોબર. ચાલો એના વિશે ડિસ્કસ કરીએ. કેટલું વાંચવું અને કેટલું સ્કીપ કરવું તે મુદ્દો આપણે અહીંયા કવર કરવાનો છે મિત્રો. તો મિત્રો એના માટે હું તમને જણાવી દઉં કે
સૌથી પહેલાં મિત્રો તમારે જે કાંઈ પણ રીડ કરો છો બરાબર, તેના માટે તમારો આટલો જે પર્સપેક્ટિવ જે છે તે ક્લિયર હોવો જોઈએ કે તમે જે એક્ઝામ આપો છો તે MCQ બેઝડ છે. MCQ બેઝડ એક્ઝામ છે. તમારે કોલેજની, BScની, MScની જેમ રિટન એક્ઝામ છે નહીં. સમજાય છે મિત્રો? રિટન એક્ઝામ હોય તો આપણે ફકરો જે અહીંથી શરૂ થતો હોય મિત્રો બરાબર, તો આખા ફકરા જે છે યાદ રાખવાના હોય છે. પરંતુ એમાં ક્યારે, જ્યારે તમારે ઓલરેડી 15 માર્કનો પ્રશ્ન જે છે લખવાનો આવતો હોય છે. અહીંયા આપણે આ બધી વસ્તુ છે નહીં, અહીંયા માત્ર MCQ બેઝ છે. તો એનો મતલબ એવો થયો કે એક લાઈન તમે વાંચો છો તો એ એક લાઈનમાંથી માત્ર ને માત્ર આ એક શબ્દ ઉપરથી પ્રશ્ન બને છે. તો માત્ર ને માત્ર કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમે રીડ કરશો બરાબર, તો એ તમને ખૂબ જ મદદ કરશે મિત્રો. સમજાય છે? ગોખવાની કોઈ જરૂર નથી. માત્ર જે આંકડા બેઝ જે ફેક્ટ નોલેજ જે છે તે જ તમારે ગોખવાનું રહેશે. પરંતુ કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારી મહેનત અડધી થઈ જાય છે, વધારે તમારે લડવું નહીં પડે. લખીને ફકરાના ફકરા ગોખવાની, પેરેગ્રાફના પેરેગ્રાફ ગોખવાની જરૂર નથી મિત્રો. કોન્સેપ્ટ ક્લિયર કરશો તો પણ મિત્રો ચાલશે. તો મિત્રો અહીંયા આપણા આટલા મુદ્દા જે છે એ આપણે કવર કરી ચૂક્યા છીએ બરાબર. તો હવે મિત્રો ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં કે આજના વિડીયોની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી બરાબર. સૌથી પહેલાં મિત્રો જોઈએ તો માર્ક જે છે બરાબર, સિલેબસ, પછી ત્યારબાદ ભાષા કઈ હશે, ત્યારબાદ પરીક્ષાનો સમય એકસાથે લેવાશે કે નહીં, ઓફિશિયલ સિલેબસ વિશે, બુક્સ વિશે, પછી સ્ટ્રેટર્જીની અંદર કઈ રીતે વાંચવું, કેટલા કલાક વાંચવું, લખીને વાંચવું કે પછી માત્ર રીડિંગ કરવું, કેટલી વસ્તુ સ્કીપ કરવી વગેરે જેવી વસ્તુ સમજાય. પરંતુ મિત્રો સંપૂર્ણ જે પ્લાનિંગ જે છે, શેડ્યુલ આખું જે છે કઈ રીતનું હોવું જોઈએ તેના ઉપર હું એક વિડીયો બનાવીશ. જો તમે લોકો મને જણાવશો તો હું ટોપિક વાઇઝ બધી વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે વાંચવું બરાબર. સંપૂર્ણ સ્ટ્રેટર્જી અને પ્લાન સાથે મિત્રો હું તમને એક વિડીયો બનાવીશ. પરંતુ તમારો જો સપોર્ટ હશે, જો તમે કમેન્ટ કરશો તો હું પ્લાન લઈને આવીશ મિત્રો. સમજાય છે મિત્રો? તો કમેન્ટ કરો. સ્ટ્રેટર્જી વિશે, રણનીતિ વિશે ડિટેલ રણનીતિ લઈને આવું તો વિડીયો માટે તમે કમેન્ટ કરો તો હું ફરજિયાત એક વિડીયો બનાવી લઈશ. આજ માટે આટલું જ. જય હિન્દ.